નમસ્કાર, એજન્ટ નાઇટ 9 સાથે હું છું હિના। આજે બુલેટિનમાં ખાસ શું છે ત્યારે રાજ્યમાં હજુ પણ ડ્રગ્સ અને ગાંજો ઝડપાઈ રહ્યો છે। તે વચ્ચે વડોદરાથી સમાચાર કે જ્યાં હાઇબ્રિડ ગાંજો ઝડપાઈ ગયો છે। વધુ વિગતે વાત કરીએ તો 22 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે 20 વર્ષીય આરોપીની ધરપકડ થઈ છે। પોલીસે 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હોવાની વિગત છે। આરોપીના પિતા પણ આ જ નેટવર્કમાં સંડોવાયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। પોલીસે ફરાર પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। પહેલા પણ ફરાર પિતા 5 કિલો ગાંજા સાથે પકડાયો હતો। તો 20 વર્ષીય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ગાંજા સાથે પોલીસે 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે। જો કે આરોપીના પિતા પણ આ જ નેટવર્ક સાથે સંડોવાયેલા છે। આ પહેલા પણ તેના પિતા ડ્રગ્સ સાથે ગાંજા સાથે ઝડપાયા હતા, પરંતુ હવે જ્યારે આ પિતા ફરાર થયો છે તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પહેલા પણ ફરાર પિતા 5 કિલો ગાંજા સાથે પકડાયો હતો। આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે। આ બાબતે એસઓજીપીઆઈ એસટી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા।